નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ વડોદરાની વિદ્યાર્થીની કૃષિ સુતાપરા આજે તમારી સમક્ષ એપિડર્મિનોલોજી ઓફ એઇડ્સ રજૂ કરીશ. સૌથી પહેલાં આપણે જોઈશું ઇન્ટ્રોડક્શન ઓફ એપિડર્મિનોલોજી કે એપિડર્મિનોલોજી કોને કહેવાય. એપિડર્મિનોલોજી વર્ડ 3 અક્ષરથી બનેલો છે. ગ્રીક વર્ડ એપી મતલબ કે અપોન અથવા તો અમુક થાય, ડીમોસ મતલબ કે પીપલ થાય અને લોગોસ મતલબ કે સ્ટડી, એટલે કે ધ સ્ટડી ઓફ વોટ ઇઝ અપોન ધ પીપલ. લોકોની સ્ટડી છે, લોકો ઉપર જે થાય છે એ સ્ટડીને એપિડર્મિનોલોજી કહેવાય. આ ખાલી હ્યુમન પોપ્યુલેશન માટે જ વપરાય છે. જ્યારે આપણે પ્રાણીઓમાં જોઈએ તો ઝૂઓલોજીકલ પ્રોબ્લેમ્સ માટે એપિઝૂઓલોજી વપરાય છે. આ એપિડર્મિનોલોજી ટર્મ એ અત્યારે ખાલી એપિડેમિક ડિસીઝ માટે જ નથી રહી, વાઇડલી થઈ ગઈ છે. હાઈ બ્લડ પ્રેશર, ડિપ્રેશન, ઓબેસિટી વગેરે જેવા ડિસીઝ માટે પણ આપણે એપિડર્મિનોલોજી વર્ડ યુઝ કરી શકીએ છીએ. હવે આપણે જોઈશું કે એઇડ્સ શું છે. તો કે એઇડ્સ એટલે કે એક્વાયર ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, જેને સ્લિમ ડિસીઝ પણ કહેવામાં આવે છે. તે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ HIV થી થાય છે, જે લાઈફ થ્રેટનિંગ ડિસઓર્ડર છે, જે ન્યુરોલોજિકલ ડિસઓર્ડર તરીકે પણ કહેવામાં આવે છે. હવે આ એઇડ્સ શું છે. તો કે એઇડ્સ છે એ લાસ્ટ અથવા તો મોસ્ટ એડવાન્સ સ્ટેજ ઓફ HIV ઇન્ફેક્શન છે. જો HIV ઇન્ફેક્શનને ટ્રીટ કરવામાં ના આવે તો એ એઇડ્સમાં પરિણમિત થાય છે. તો આપણે જોઈશું કે હવે HIV શું છે. તો કે HIV લાઈફ ચેન્જિંગ ઇલનેસ છે કે જે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ HIV એ સીધું આપણા ઇમ્યુન સેલ્સ એ CD4 સેલ્સ જે ટી સેલનો ટાઈપ છે તેના ઉપર એટેક કરે છે, જે બોડીની જ અધર ડિસીઝ સામે લડવાની શક્તિ છે એનો જ નાશ કરી દે છે. HIV ઇન્ફેક્શન 2 ટાઈપનું હોય છે, HIV-1 અને HIV-2. HIV-1 એ વધારે ડેન્જર હોય છે HIV-2 કરતાં. તો HIV-2 ખાલી વેસ્ટ આફ્રિકામાં જ જોવા મળે છે, જ્યારે HIV વર્લ્ડ વાઇડ જોવા મળે છે. HIV એ લાઈફ લોંગ ઇન્ફેક્શન છે કે જે સિવિયર ટાઈપનું છે. આપણે એને રિસ્કને રિડ્યુસ કરી શકીએ છીએ. હવે આપણે હિસ્ટ્રી જોઈશું કે એઇડ્સ ડિસીઝ આવ્યો કઈ રીતે. તો કે સૌથી પહેલાં તો ચિમ્પાન્ઝીસમાં સિમિયન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ SIV એ હતો, પછી એ HIV બન્યો. તો ચિમ્પાન્ઝીસનું બ્લડ એ કટ કરીને વાઉન્ડ એન્ડ હન્ટર્સ દ્વારા કટ થવામાં આવ્યું અને ફર્સ્ટ ટ્રાન્સમીટર SIVમાંથી HIV હ્યુમન્સમાં આવ્યો, જે 1920માં કિન્હાસા સિટી જે છે ને લાર્જેસ્ટ સિટી છે કોંગોનું, એમાં આવ્યો સૌથી પ્રથમ આ કેસ. હવે આપણે કોઝિસ જોઈશું એઇડ્સ ડિસીઝના કે એઇડ્સ ડિસીઝ કોના દ્વારા ટ્રાન્સમિટ થઈ શકે છે. તો કે બ્લડ ફ્લૂડ, સીમન ફ્લૂડ, વેજાઇનલ સિક્રેશન, એનાઇલ ફ્લૂડ, બ્રેસ્ટ મિલ્ક, આવા કારણોથી HIV ઇન્ફેક્શન ટ્રાન્સફર થઈ શકે છે. ક્લિનિકલ મેનિફેસ્ટેશન જોવા જઈએ તો ક્લિનિકલ મેનિફેસ્ટેશનના 4 સ્ટેજ છે. પહેલું કે ઇનિશિયલ ઇન્ફેક્શન. ઇનિશિયલ ઇન્ફેક્શનમાં શું હોય કે માઇલ્ડ ઇલનેસ જોવા મળશે, કે ફીવર છે, સોર થ્રોટ છે, રેસિસ જોવા મળશે. 70% પીપલને ફ્યુ વીકની અંદર જ આનો ઇન્ફેક્શન લાગવાના ફ્યુ વીકમાં જ આનો એક્સપિરિયન્સ થઈ જાય છે. પરંતુ આ HIV ઇન્ફેક્ટેડ પીપલને બીજા કોઈ સિમ્ટમ્સ જોવા નથી મળતા ફર્સ્ટ 5 યર્સમાં, એટલે કે આને ઇનિશિયલ ઇન્ફેક્શન સ્ટેજ કહી શકાય છે. હવે આપણે જોઈશું એસિમ્પ્ટોમેટિક કેરિયર સ્ટેટ, કે એમાં કોઈ જનરલાઇઝ લિમ્ફોડેનોપેથી જોવા મળે છે કે એ ઇન્ફેક્ટેડ પીપલ્સ હવે એન્ટીબોડી બનાવવા લાગ્યા હોય છે, એટલે કે નોટ ક્લિયર સિમ્ટમ્સ જોવા નથી મળતા, એટલે એને એસિમ્પ્ટોમેટિક કેરિયર સ્ટેટ કહેવામાં આવે છે. ત્રીજું છે એઇડ્સ રિલેટેડ કોમ્પ્લેક્સ. હવે આ એઇડ્સ રિલેટેડ કોમ્પ્લેક્સ શું છે. તો કે ARC છે એ ઇમ્યુન સિસ્ટમને ડેમેજ કરે છે. તો ક્લિનિકલ સિમ્ટમ્સ એમાં છે ને ડાયરિયા, લોંગ લાસ્ટિંગ ડાયરિયા જોવા મળે છે કે જે મળતા જ નથી, મંથ સુધી જોવા મળે છે. અનડિસ્ક્રેબલ ફર્ટિગેટ જોવા મળે છે, મેલાઇસ જોવા મળે છે, બોડી વેઇટમાં સડન લોસ જોવા મળે છે, ફીવર જોવા મળે, નાઇટ સ્વેટ્સ જોવા મળે છે. એ એઇડ્સ રિલેટેડ કોમ્પ્લેક્સ છે. હવે જોશો કે એઇડ્સ તો એ HIV ઇન્ફેક્શનનું એન્ડ અથવા તો લાસ્ટ સ્ટેજ છે. એ સ્ટેજમાં તમને ઇન્ફેક્શન જુદી જુદી ટાઈપના થઈ શકે છે. કેન્સર, ટ્યુબરક્યુલોસિસ, ફંગલ ઇન્ફેક્શન, કેન્ડિડા ઇન્ફેક્શન જોવા મળે છે. એવા ઇન્ફેક્શન આપણને જોવા મળે છે કે જેમાં T હેલ્પર સેલ કાઉન્ટ છે એ અરાઉન્ડ 100 જેટલા થઈ જાય છે અને સૌથી ઓછા જોવા મળે છે. હવે આપણે એઇડ્સના મેઇન સિમ્ટમ્સ જોઈએ. એઇડ્સના તો પહેલાં ન્યુરોલોજિકલ સિમ્ટમ્સ ફર્સ્ટથી સ્ટાર્ટ કરીએ તો ન્યુરોલોજિકલ સિમ્ટમ્સમાં એન્સીફેલોટાઇટિસ જોવા મળે છે, મેનિન્જાઇટિસ જોવા મળે છે. પછી ત્યાંથી નીચે આઈસમાં રેનેટાઇટિસ જોવા મળે છે. લંગ્સમાં ન્યુમોસાઇટિસ, ન્યુમોનિયા, ટ્યુબરક્યુલોસિસ અને ટ્યુમર જોવા મળે છે.
નીચે ગેસ્ટ્રિકમાં ઇસોફેગાઇટિસ જોવા મળે છે, ક્રોનિક ડાયરિયા જોવા મળે છે અને ટ્યુમર જોવા મળે છે. અને પૂરી બોડીમાં જે સ્કિન આવેલી હોય છે તેમાં ટ્યુમર્સ જોવા મળે છે. હવે આપણે સિમ્ટમ્સ જોઈએ તો અલગ અલગ સિમ્ટમ્સને 3 ક્રાઇટેરિયામાં ડિસ્ક્રાઇબ કર્યા છે. અર્લી સિમ્ટમ્સ, અસિમ્પ્ટોમેટિક HIV સિમ્ટમ્સ, લેટ સ્ટેજના HIV સિમ્ટમ્સ. તો આપણે એનો એક ચાર્ટ જોશું. તો એક્યુટ પહેલાં અર્લી સિમ્ટમ્સમાં ફીવર, ચીલ, જોઈન્ટ પેઇન, સોર થ્રોટ જોવા મળે છે, નાઇટ સ્વેટ જોવા મળશે, ગ્લાન્ડ એનલાર્જ થઈ ગયેલી જોવા મળશે, રેસીસ થઈ જશે પૂરી સ્કિનમાં, રેડ રેસીસ, ટાયર્ડનેસ જોવા મળશે, વીકનેસ જોવા મળશે, થ્રસ્ટ એકદમ લાગશે, એવું બધું જોવા મળે છે. 6 વીક સુધી આ સિમ્ટમ્સ જોવા મળે છે. પછી એસિમ્પ્ટોમેટિક HIVમાં જોશું તો મોસ્ટ ઓફ ટાઈમ એક્યુટ રેટ્રોવાયરલ સિન્ડ્રોમ કે ARS જો થઈ ગયા પછી આ સિમ્ટમ્સ મોસ્ટલી ટાઈમ જોવા નથી મળતા. મેની યર્સ સુધી કોઈ બી સિમ્ટમ્સ જોવા નથી મળતા એને એસિમ્પ્ટોમેટિક HIV સ્ટેટ કહેવાય છે. આ ડ્યુરિંગ ધીસ ટાઈમ તો HIV ઇન્ફેક્શન પોતાનું કામ કરતું જ હોય છે અને ઓર્ગનને ડેમેજ અને ઇમ્યુન સિસ્ટમને ડેમેજ તો કરે જ છે, પણ કોઈ સિમ્ટમ્સ આપણને નથી જોવા મળતા. તો અરાઉન્ડ 10 યર્સ સુધી આ ફેઝ તમને જોવા મળે છે કે કોઈ એવા મેજર સિમ્ટમ્સ કોઈ મેજર સિમ્ટમ્સ અથવા તો કોઈ અનહેલ્ધી સ્ટેટનું ફીલ નથી કરતો. હવે જોઈશું લેટ સ્ટેજ HIV ઇન્ફેક્શન કે હજી આપણે મેડિસિન કોઈ બી ના કરાવીએ તો HIV એ વધારે ઇનેબિલિટી ટુ ફાઇટ ઇન્ફેક્શન, બોડી ઇન્ફેક્શન પર ફાઇટ કરવા માટે કેપેબલ નથી રહેતું અને સિવિયર ઇલનેસ જોવા મળે છે. એને HIVનું થર્ડ સ્ટેજ કહેવાય, એટલે કે એઇડ્સ થઈ ગયું કહેવાય છે. તો હવે એઇડ્સ થઈ જશે કે લેટ સ્ટેજ ઓફ HIVમાં શું જોવા મળશે? તો બ્લડ વિઝન, આંખમાં અંધારા આવવા, ડાયરિયા થવા, ક્રોનિક ડાયરિયા જોવા મળશે, ડ્રાય કફ જોવા મળશે, હાઈ ગ્રેડ ફીવર જોવા મળશે, નાઇટ સ્વેટ જોવા મળશે, બ્રીથ લેવામાં ડિસેપ્નિયા જોવા મળશે અને બ્રીથ લેવામાં મુશ્કેલી પડશે, ગ્લાન્ડ સ્વેલો થઈ જશે જેવા લાઈફ થ્રેટનિંગ ઇલનેસ તમને જોવા મળશે. અને આ બધા સિમ્ટમ્સ છે એ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થતા જશે. હવે આપણે જોશું તો ડાયનેમિક્સ ઓફ ડિસીઝ ટ્રાન્સમિશન કે ડિસીઝ ટ્રાન્સમિટ કેવી રીતે થશે. તો પહેલાં જોશું આપણે સોર્સ અથવા તો રિઝર્વાયર ઓફ ઇન્ફેક્શન, તો કે બ્લડ ટિશ્યુ અથવા તો ફ્લુઇડ. મોડ ઓફ ટ્રાન્સમિટર, તો કે પહેલાં તો ફર્સ્ટ ડાયરેક્ટ કોન્ટેક્ટ, સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ અથવા તો અનનેચરલ સેક્સ. પછી કે વિકલ બોર્ન ડિસીઝ છે કે આપણે કોઈ બ્લડવાળા હાથ કે બ્લડવાળી વસ્તુ કોઈ બી વ્હીકલને અડી જાય તો એ માધ્યમથી પણ ટ્રાન્સમિટ થઈ શકે છે. હવે સ્કિનથી ટ્રાન્સમિટ કેવી રીતે થાય? તો કે ઇન્ફેક્ટેડ નીડલ આપણે કોઈ સ્કિનને અડાડીએ તો સ્કિન દ્વારા પણ ટ્રાન્સમિટ થઈ શકે છે. હવે જોશું કે સસ્પેક્ટેબલ હોસ્ટ કયા હોઈ શકે છે કે જેને મલ્ટિપલ પાર્ટનર હોય સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ દરમિયાન, બ્લડ ટ્રાન્સફ્યુઝનના રિઝર્વાયર હોય, અમુક ડ્રગ એડિક્ટેડ પર્સન હોય, વુમનની અંદર જે ફિટસ રહેલું છે, મતલબ કે એઇડ્સ ઇન્ફેક્ટેડ વુમન છે એની અંદરનું ફિટસ હોય, અથવા તો કોઈ એઇડ્સ કરતું હોય એવો લેબ ટેકનિશિયન પર્સન હોય, એઇડ્સના ટેસ્ટ કરતું હોય. હવે આપણે જોશું કે અર્લી ડાયગ્નોસિસ કેવી રીતે થઈ શકે છે. અર્લી ડાયગ્નોસિસ ઇન પ્રાઇમરી ઇન્ફેક્શન, તો HIV ડિફાઇન્ડ એઝ બિંગ ડાયગ્નોસિસ વિધિન 6 મંથ, એટલે કે જોઈએ કે અર્લી સિમ્ટમ્સ આપણે જોવા મળે 6 મંથ સુધી, ત્યાં સુધીમાં ઇન્ફેક્શનનું ડાયગ્નોસિસ બેસ્ટ થઈ જાય છે. એટલે કે રીટા અથવા તો સ્ટાર્ચિયસ જે છે એના વડે આપણે એને કન્ફર્મ કરી શકીએ છીએ. હવે આપણે જોશું કે રિસ્ક ફેક્ટર કયા છે એઇડ્સના. તો કે HIV સ્ટેટસ પોઝિટિવ છે કે નહીં, વાયરલ લોડ કેવો છે કે વધારે વાયરલ લોડ છે, વધારે ઇન્ફેક્શન છે કે નહીં, સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં સૌથી હાઈ રિસ્ક જોવા મળે છે, કોન્ડમનો યુઝ કરે છે કે નહીં, ઓરલ સેક્સ, પછી જેનેટિક પ્રોબ્લેમ્સ હોય, કોઈને જેનેટિક આપણે જોયું કે જે મધરને હોય એ ફિટસમાં બી આવી શકે છે. પછી અમુક સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ જેવા છે એમાં પણ તમને હાયર રિસ્ક જોવા મળે છે. હવે આપણે જોશું કે એઇડ્સનું આખા ગ્લોબલમાં સ્ટેટસ શું છે, આખું વર્લ્ડ વાઇડ એઇડ્સ કેટલું ફેલાયેલું છે. તો કે એઇડ્સને એપિડેમિક બનવા જઈ રહ્યું છે. 70 મિલિયન પીપલ HIV વાયરસથી ઇન્ફેક્શન થયેલા છે અને 35 મિલિયન પીપલ છે HIVથી ડાયડ થયેલા છે પૂરા વર્લ્ડ વાઇડમાં. હવે આપણે જોશું કે નેશનલ સ્ટેટસ ઇન્ડિયામાં એની શું સ્થિતિ છે. તો કે
25% મેલ્સમાં જોવા મળે છે. 2017માં 25% મેલમાં જોવા મળ્યો હતો અને 19% ફિમેલમાં જોવા મળ્યો હતો. હવે આપણે જોઈશું કે HIV એપિડર્મિસ કેવી છે. તો WHO અને UNAIDS 3 ટાઈપ્સમાં ડિફાઇન કરી છે HIV એપિડર્મિસની. લો લેવલ HIV એપિડર્મિસ, કોન્સન્ટ્રેટેડ HIV એપિડર્મિસ અને જનરલાઇઝ HIV એપિડર્મિસ. હવે આપણે સોર્સ ઓફ ઇન્ફેક્શન તો જોઈ લીધા છે. એમાં હાઈ કોન્સન્ટ્રેશનમાં બ્લડ, સીમન, વજાઇનલ ફ્લુઇડ, પસ અને CSF આવે છે. જ્યારે લો કોન્સન્ટ્રેશનમાં સ્વેટ, ટીયર્સ, યુરિન, સલાઇવા, બ્રેસ્ટ મિલ્ક એવું બધું આવે છે. હવે આપણે એડ્સ રિલેટેડ કોમ્પ્લેક્સ જોઈએ ARC, એટલે કે અનએક્સપ્લેન ડાયરિયા, ફટીગેડ, મલાઇસ, ફીવર, નાઇટ સ્વેટ એવું બધું જોવા મળે છે. હવે આપણે એડ્સનું ડાયગ્નોસ કેમ કરશું એ જોશું. તો ન્યૂ ટેકનોલોજી ઘણી બધી આગળ વધી ગઈ છે. જો આપણે HIVને ઇઝીલી ડાયગ્નોસ કરી શકીએ છીએ, પણ છતાં પણ એની સિંગલ ટેસ્ટ HIVને ડાયગ્નોસ કરવામાં હેલ્પ નથી કરતું. HIV કોઈ ટ્રેન્ડ હેલ્થ અથવા તો કોમ્યુનિટી વર્કર અથવા તો કોમ્યુનિટી સેન્ટર એ જઈને આપણે HIVનું ઇન્ફેક્શનનું ડાયગ્નોસિસ કરાવવું જોઈએ. WHO પ્રિક્વાલિફાઈડ કરેલા ટેસ્ટ કરાવવા જોઈએ. અને HIVનું ઇન્ફેક્શન અર્લી સ્ટેજમાં 28 ડેઝ એટલે કે 4 વીક્સની અંદર HIV ઇન્ફેક્શનમાં પીપલમાં એન્ટીબોડી ક્રિએટ થાય છે. એટલે કે ઇન્ફેક્શન લાગ્યાના 28 જો આપણે ટેસ્ટ કરાવી લઈએ તો એ ગુડ ફોર અસ ને એમાં જલ્દી સારું રિઝલ્ટ મળી શકે છે. જો આપણે ટેસ્ટિંગ ફોર એડલ્સન્સ અથવા તો એડલ્ટ્સમાં જો ટેસ્ટ કરાવીએ તો સિમ્પલ છે. અને બેબીઝમાં જો ટેસ્ટ કરાવીએ, HIV પોઝિટિવ મધર્સ હોય તો એના બેબીમાં પણ HIV લાગવાના ચાન્સીસ છે. તો આપણે બેબી અથવા તો ચિલ્ડ્રન જે 18 મહિના કરતાં ઓછી એજનું છે એને પણ સિરોલોજિકલ ટેસ્ટ કરાવવું જોઈએ. હવે આપણે ટ્રીટમેન્ટ એડ્સ થઈ ગયો છે તો એને ટ્રીટમેન્ટ કઈ રીતે આપશું, અથવા તો આપણે HIV ઇન્ફેક્શનથી ફાઇટ કેવી રીતે આપશું, કયા ડ્રગ્સ આપણને ટ્રીટમેન્ટમાં હેલ્પ થશે. તો એબાક્સિવિર, ડિયાનોસાઇન, સ્ટેવિયુડાઇન એન્ડ ટેનોફોરવિન આપણે એમાં હેલ્પફુલ થઈ શકશે. હવે એડ્સથી આપણે પ્રિવેન્શન કેવી રીતે, કોઈ બી વ્યક્તિને એડ્સ થઈ શકે છે, પણ આપણે એડ્સ ના થવા, એડ્સથી પ્રોટેક્ટ કરીએ એના માટે અમુક આપણે પ્રિકોશન લેવા જોઈએ. આપણે પોતે ટેસ્ટ કરાવવો જોઈએ અને પોતાના પાર્ટનરનું પણ HIV સ્ટેટસ જાણવું જોઈએ. એના માટે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સેન્ટરની એક વખત મુલાકાત લેવી જોઈએ. ચૂઝ લેસ રિસ્કી સેક્સ્યુઅલ બિહેવિયર and use condom. Limit your number of sexual partner. Get tested and treatment of sexual transmitted disease. Talk to health work care provider to pre-exposure prophylaxis. Don't inject drug, but if do, use only sterile drug injection, acquire water and never share your equipment with others. હવે આપણે ઇકોલોજીકલ કેર એટલે કે આયુર્વેદિક રીતે આનું આસ્પેક્ટ શું છે એડ્સનું એ જોશું. તો કે આને આપણે ઓજોક્ષય વડે રિલેટેડ કરી શકીએ છીએ. આયુર્વેદિકમાં જોઈએ આપણે કે સિમ્ટમ્સમાં ફિયર કોમ્પ્લેક્સ, કોન્સ્ટન્ટ વીકનેસ જોવા મળે છે, વરી એટલે કે ચિંતા જોવા મળે છે, સેન્સ ઓર્ગનમાં પેઇન જોવા મળે છે, બલ અને વર્ણની હાનિ જોવા મળે છે, ઉત્સાહની હાનિ જોવા મળે છે, રૂક્ષતા અને કૃશતા શરીરમાં જોવા મળે છે. હવે જોઈએ કે આયુર્વેદિકમાં કઈ ટ્રીટમેન્ટ આપણને એડ્સને દૂર કરવામાં હેલ્પ કરી શકશે. તો કે રિજ્યુવેનેશન થેરાપી, રસાયણ થેરાપી આપણે આયુર્વેદિકમાં આપી શકીએ છીએ. રિજ્યુવેનેશન થેરાપી જે લે છે એનું મેધા, આરોગ્ય, વર્ણ, બલ, વાક સ્પષ્ટતા, પછી કોમ્પ્લેક્શન એન્ડ વોઇસ, એક્સિલન્ટ પોટેન્સી ઓફ ધ બોડી, સેન્સ ઓર્ગન, વાક સિદ્ધિ જોવા મળે છે, અને જે માઇન્ડ એમનું બ્રિલિયન્ટ થાય છે. એટલે ધ મીન્સ બાય વિચ વન ગેટ એક્સિલન્ટ ફ્રોમ રસ, એટલે કે રસનું એક્સિલન્સ જોવા મળે છે. સાર તત્વ જે ઓજ તરીકે ઓળખાય છે એ રસાયણ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે.
એઇડ્સ અથવા તો એચઆઈવીને આયુર્વેદિકમાં ઓજોક્ષય તરીકે લઈએ તો આપણી ઇમ્યુનિટી લોસ થઈ જાય છે ને એનર્જીનો લોસ થઈ જાય છે, જ્યારે ઓજ એ એક ઇમ્યુનિટી અને સાર ભાગ તરીકે જ આપણને આયુર્વેદિકમાં જોવા મળે છે. તો આપણે એની ટ્રીટમેન્ટ ઓજોક્ષયની ટ્રીટમેન્ટ રસાયણ થેરાપી દ્વારા કરી શકીએ છીએ. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને અષ્ટાંગ હૃદયમાં આવા સિમ્ટમ્સ, સાઇન્સ અને નિદાન જોવા મળે છે. ઓજ, હવે ઓજ શું છે? તો ઓજ એ ધાતુ ક્ષાર છે જે બલ તરીકે જોવા મળે છે. ઓજ બે ટાઈપના હોય છે, પરઓજ અને અપરઓજ. પરઓજ એ એક્સિલન્ટ હોય છે, જે 8 ડ્રોપ્સ 8 બિંદુ જ હોય છે પૂરા બોડી. પરઓજ એ શ્લેષ્મિક ઓજ તરીકે ઓળખવામાં આવે છે, જે 1/2 અંજલિ પ્રમાણમાં પૂરા બોડીમાં હોય છે. તો ઇન કન્ડિશન લાઇક એચઆઈવી અને એઇડ્સમાં ઓજનો ક્ષય થાય છે. તો પ્રોમિનન્ટ ફીચર એ ઓજનો ક્ષય જ છે, કે જે ઇમ્યુનિટીનો ક્ષય છે, બલનો ક્ષય છે, જેને કારણે અલગ અલગ ઇન્ફેક્શન આપણી બોડીમાં જોવા મળે છે. તો ઇન ચરક પ્રોવાઇડ ટ્રીટમેન્ટ ઓફ એચઆઈવી વિથ એન્કરેજિંગ રિઝલ્ટ, કે સ્ટોપિંગ ઓફ વાયરલ રિપ્લેક્શન, વાયરલને વધતા અટકાવવા, વાયરલ લોડને ઓછો કરવો અને CD4 કાઉન્ટને વધારવું એ આપણો મેઇન એમ છે. રિસ્ટોરિંગ એ ડિસ્ટર્બડ ઇમ્યુન સિસ્ટમ, ઇમ્પ્રૂવ કરવી ઇમ્યુન સિસ્ટમને ને લાઈફની ક્વોલિટી વધારવી. આપણે પ્રિવેન્શન એન્ડ ટ્રીટમેન્ટ એસોસિએટેડ ઓકેશનલ એન્ડ ઇન્ફેક્શન અધર એસોસિએટેડ સિમ્ટમ્સને પણ દૂર કરવા માટેનું ટ્રીટમેન્ટ આપવી અને બીજા ઇન્ફેક્શન ના થાય એનું પ્રિવેન્શન દેખાડવું. હવે આપણે ફટાફટ એક રિવિઝન લઈ લઈએ. તો સૌથી પહેલાં આપણને એક્વાયર ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, જે એચ તરીકે ઓળખાય છે, જે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ એચઆઈવી વડે થાય છે. હવે આપણે એના કોઝ જોઈએ તો અનપ્રોટેક્ટેડ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ, પછી ઇન્જેક્ટેબલ સિરિન્જ, પછી જે પ્રેગ્નેન્ટ વુમન છે એના ફિટસને પણ થઈ શકે છે, બ્રેસ્ટ ફીડિંગ વખતે પણ થઈ શકે છે, અને એચઆઈવી ટ્રાન્સફ્યુઝન, બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવતી વખતે પણ થઈ શકે છે. મુખ્ય લક્ષણ કયા કયા જોવા મળે છે? તો કે માઇલ્ડ ફીવર, હેડેક, ફટીગેટ, સ્વેલોન લિમ્ફ નોડ જોવા મળે છે, અને અનએક્સપ્લેન્ડ વેટ લોસ જોવા મળે છે. ક્રોનિક ડાયરિયા જોવા મળે છે, અને મેમરી લોસ થતો જોવા મળે છે, બ્લાઇન્ડનેસ જોવા મળે છે, અંધત્વ આવી જાય છે. પછી પ્રિવેન્શન ને ટ્રીટમેન્ટ આપણે કેવી રીતે કરશું? તો સૌથી પહેલાં ટેક મેડિસિન રેગ્યુલરી, અને પ્રિસ્ક્રાઇબ ડૉક્ટર વડે કરેલી મેડિસિન રેગ્યુલરી લેશું. કોન્ડોમનો યુઝ કરશું, અને સીલ્ડ થયેલી યુઝ સિરિન્જનો આપણે યુઝ કરશું. બ્લડ, એચઆઈવી કન્ટામિનેટેડ બ્લડ નથી એ ધ્યાનમાં રાખીને જ બ્લડનું ટ્રાન્સફ્યુઝન લેશું આપણે. એઇડ્સ ડઝ નોટ સ્પ્રેડ, આપણે એઇડ્સ વિશે આપણા સમાજમાં એક ખોટી માન્યતાઓ જોવા મળે છે, કે જે એઇડ્સ થયેલો ડિસીઝ છે એનાથી લોકો દૂર રહે છે. એટલે કે આવી ખોટી માન્યતાઓ છે કે એઇડ્સ છે એ હાથ મિલાવવાથી અથવા તો ગળે લગાવવાથી ફેલાય છે, પબ્લિક ટોયલેટ યુઝ કરવાથી પણ એઇડ્સ ફેલાય છે, શેરિંગ ફૂડ, એકજાને ફૂડ શેર કરવાથી પણ ફેલાય છે, છીંકવાથી પણ એઇડ્સ ફેલાય છે, મચ્છર કાટવાથી પણ એઇડ્સ ફેલાય છે. આવી જેવી ખોટી માન્યતાઓ છે એના પર આપણે વિશ્વાસ ના કરવો જોઈએ, અને જે એઇડ્સના કોઝ છે એનાથી જ દૂર રહેવું જોઈએ, જેમ કે બ્લડ ટ્રાન્સફ્યુઝન છે, સિરિન્જ છે, અનપ્રોટેક્ટેડ સેક્સ છે, એનાથી દૂર રહેવું જોઈએ. સો આપણે એઇડ્સને ઘણી ખરી રીતે આ બધા કારણોથી દૂર રહીને એઇડ્સને જીતી શકીએ છીએ. આ વર્લ્ડ એઇડ્સ ડે એ ડિસેમ્બરની 1 તારીખે વર્લ્ડ એઇડ્સ ડે તરીકે ઉજવાય છે. તો આપણે સૌ આપણું કોન્ટ્રીબ્યુશન આપીએ અને લોકોને એઇડ્સ વિશે જાગૃત કરીએ, એ જ મારું કહેવું છે.